મિત્રો आप यूट्यूब चैनल में अपना हार्दिक स्वागत है। મિત્રો देश અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવે છે। જી હા, વાત કરીએ તો અત્યારમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે। મિત્રો વાત કરીએ તો અત્યારે હાલમાં આજે સાંજે અરબી સમુદ્રમાં સિસ્ટમ મોટી નવાજોની થશે। ગુજરાતમાં ક્યાં કયા વિસ્તારમાં દેખાશે અસર। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અમદાવાદ રાજ્યમાં એક તરફ બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યાં જ રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે દ્વારા આગાહી કરવામાં આવી છે। આવામાં અરબ સાગરમાં ઊભી રહેલી હલચલ અને નૈઋત્ય ચોમાસા અને હવામાન અંગે નિષ્ણાત પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે। મિત્રો તેમણે નૈઋત્ય ચોમાસા માટે ગુજરાતમાં આવશે અને અરબ સાગરની હલચલની ગુજરાતમાં હવામાન પર શું અસર થશે તે અંગેની માહિતી આપી છે। ત્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વિડીયો માહિતી આપતા જણાવ્યું હતું કે વેલમાર્ક લો પ્રેશર સુધી અરબ સાગરમાં એક સિસ્ટમ શરૂ થઈ ચૂકી છે, ત્યારે એ સિસ્ટમ મહારાષ્ટ્રથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર સક્રિય છે। આ સિસ્ટમ આજે 8 તારીખે સાંજે ડીપ ડિપ્રેશનમાં પહોંચે તેવી શક્યતા છે। મિત્રો જો આવું થાય તો મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં મુંબઈની વરસાદની ગતિમાં વધારો થશે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જાણીએ કે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ 9 થી 10 લઈને 13 તારીખ સુધીમાં વરસાદની શક્યતા રહેશે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે આવી સિસ્ટમ આમ તો મુંબઈ અને થઈને પસાર થવાની છે, પણ તેની અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે। આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વરસાદ નોંધાશે। અમુક જગ્યાએ તીવ્રતા વધારે હોય તો વાવણી લાયક વરસાદ થઈ શકે છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે નૈઋત્ય ચોમાસાની વાત કરીએ તો ચોમાસું સમય કરતાં 2 થી 3 દિવસ વધુ વહેલું આવી રહ્યું છે। ત્યારે ચોમાસું મહારાષ્ટ્રને અનેક વિસ્તારોમાં કવર કરી રહ્યું છે અને હવે મુંબઈ તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે ચોમાસાને આગળ વધવા માટે તમામ પરિબળો અનુકૂળ છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જાણીએ કે મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ 2 દિવસ જ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે। ગત માહિતી મુજબ આપણે પણ જાણીએ કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની ચોમાસાની શરૂઆત થશે। જો 13-14 તારીખે ચોમાસું અસર થાય તો બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોમાં કવર કરે, ત્યાં સુધી લગભગ 25-26 જૂન થઈ શકે છે। મિત્રો કોલ પરની માહિતી વિડીયો મળતી છે, વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।